સ્ત્રીના જીવનમાં 40 વર્ષ પછીનો સમયગાળો, શારીરિક અને માનસિક ફેરફારો. આ વિસ્મયકારક પરિસ્થિતિ એક કુદરતી પ્રક્રિયા છે. આ પ્રક્રિયાને સમજીએ. પરિવારનું દરેક વ્યક્તિ, પતિ હોય, પુત્ર હોય કે પરિવારનું સદસ્ય, આ પ્રક્રિયામાં સ્ત્રીને સાથ આપીએ. અને આ છે પેરીમેનોપોઝ અને મેનોપોઝનો સમય. આ વિષય પર વધુ માહિતી આપશે ડોક્ટર કૃતિકા જોશી. કૃતિકાબેન, 40 વર્ષ પછીનો જે સમય છે સ્ત્રીઓ માટે, એ થોડો ટર્નિંગ પોઈન્ટ છે. અને એ સમયે જે પેરીમેનોપોઝ જે કહે છે એની શરૂઆત થાય છે. અને આ સમયગાળો એ શારીરિક અને માનસિક બંને ફેરફારો લઈને આવે છે. તો આ જે ગાળો છે એ કેટલા વર્ષનો હોય છે, કેવા ફેરફારો થાય છે, અને એની શરૂઆતથી એમ ક્યારે ખ્યાલ આવે? તન્વીબેન, આમાં એવું છે કે સ્ત્રીના જીવનના દરેક જે સમયગાળા છે ને એને ટર્નિંગ પોઈન્ટ જ કહી શકાય છે. કારણ કે એનું બાલિકા અવસ્થામાંથી જ્યારે કિશોરાવસ્થામાં આવે છે, મીન્સ કે જ્યારે પીરિયડ સ્ટાર્ટ થાય છે ત્યારથી કરીને ડિલિવરી, એના પછીનું જે હોર્મોનલ ચેન્જીસ, એના પછીનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ કહી શકાય ને તો એને તમે મેનોપોઝ ગણી શકો. રજૂ નિવૃત્તિ, જ્યારે પીરિયડ્સ, બ્લીડિંગ, માસિક સ્રાવ બધું બંધ થવાનું શરૂઆત થાય છે. બરાબર છે. ઓલમોસ્ટ આપણે ઇન્ડિયામાં, ભારતમાં એ સમયગાળો 40 થી 50 વર્ષનો રહેતો હોય છે કે 40 વર્ષથી રજો નિવૃત્તિ સ્ટાર્ટ થઈ જતી હોય છે. બરાબર. એના 3-4 વર્ષ પહેલાથી ઘણા બધાને તાસીર જે કહેવાય છે ગુજરાતીમાં, તાસીર પ્રમાણે અલગ અલગ રીતે, કોઈને 5 વર્ષ પહેલા સ્ટાર્ટ થઈ જાય છે, એને પેરીમેનોપોઝ કહેવાય છે, કે જેમાં લક્ષણો શરૂ થવાના બતાવે છે કે ભાઈ હવે ધીરે ધીરે તમે આ અવસ્થા તરફ જઈ રહ્યા છો. બરાબર. તો એમાં સિમ્પલી મૂડ સ્વિંગ, સૌથી પહેલી તો એ વસ્તુ આવીને ઉભી રહે છે. તમારી જે માનસિક સ્વસ્થતા છે ને એ ડિસ્ટર્બ થાય છે. તમને પોતાને એ ફીલ થવાનું ચાલુ થાય છે કે આ હું નથી. તમને એક તબક્કે એ વસ્તુ આવી છે કે આ તો હું નથી. બરાબર. મૂડ સ્વિંગ સૌથી મોટી વસ્તુ છે. હું ઘણી બધી વસ્તુ કહેતી જ હોઉં છું દર વખતે કે સ્ત્રીઓને હોર્મોન્સ લિટરલી નચાવે છે. એના જે પેલું જે કહેવાય PMS કહેવાય છે, પ્રી મેનોપોઝ, પ્રી મેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ્સ કહેવાય છે, સિમ્પટમ્સ કહેવાય છે. એમાં પણ સેમ વસ્તુ બને છે કે જ્યારે હોર્મોન ચેન્જીસ થાય છે ત્યારે તમારા બોડીને માનસિકથી કરીને શારીરિક બધી જગ્યાએ ડિસ્ટર્બ કરતા હોય છે. તો 40 થી પહેલા, કોઈને 5 વર્ષ પહેલા, 2 વર્ષ પહેલા, ટૂંકમાં આપણે એવું વિચારી શકીએ કે 38 થી 45 વર્ષની ઉંમરમાં પેરીમેનોપોઝ ઓલમોસ્ટ બતાવી દે છે કે હવે આ સમય નજીક આવી ગયો છે. અચ્છા. એટલે કોઈના માટે આ 4 વર્ષનો સમયગાળો હોઈ શકે, ઘણા માટે 7 થી 8 વર્ષનો સમયગાળો પણ હોઈ શકે. અને એમાં માસિક અનિયમિતતા, એમાં સૌથી પહેલું વસ્તુ જે આવે છે ને એ માસિકની અનિયમિતતા આવે છે કે ભાઈ કોઈને મહિનામાં 2 વાર આવી જાય, એટલે 15 દિવસે આવી જાય છે. કોઈને 1.5-2 મહિના સુધી નથી આવતું હોતું. ક્યાંક ને ક્યાંક કેવું છે કે કન્ટિન્યુ બ્લીડિંગ રહે છે. બરાબર. અને ક્યાંક એવું છે કે ભાઈ ખાલી ડ્રોપ્સ છે કે ભાઈ સ્પોટિંગ છે, છતાં પણ આપણે જે રીતે કે ના ભાઈ આ તો પીરિયડ્સ છે એવી રીતે ગણાતું હોય છે. આવું બને છે. પ્લસ કેવું હોય છે કે એ દરમિયાન છે ને ક્યાંક ને ક્યાંક એક નવો સ્ટ્રેસનો પણ પેલું આવી જાય છે. કારણ કે આ એજ દરમિયાન આપણા જે બચ્ચા છે એ લોકો ઓલમોસ્ટ ટીનેજમાં હોય છે. એટલે એ લોકોના જે હોર્મોનલ ચેન્જીસ અને આપણા હોર્મોનલ ચેન્જીસ મને ક્લેશ થાય છે. એટલે તમને એ જે સ્ટ્રેસ લેવલ છે ને એ પણ તમારા માસિક ધર્મ ઉપર ડિસ્ટર્બ કરે છે. એટલે દર વખતે જો માસિક ડિસ્ટર્બ થાય છે એનું કારણ આ જ હોય એવું પણ નથી હોતું એમ. સૌથી પહેલું માસિકનું જે સ્ટ્રેસ છે ને એના ઉપર ઇફેક્ટ કરે. ઘણા બધાએ જોયું છે. ઓલમોસ્ટ જેટલી પરણેલી બહેનો છે ને એને ખબર જ હશે કે મેરેજના 2 થી 3 મહિના પહેલા માસિક ડિસ્ટર્બ થાય જ. કારણ કે એ સ્ટ્રેસ લેવલ આપણા જીવનનું સૌથી મોટું હોય કે ભાઈ એક આખું મેરેજ થવાના છે, આ વસ્તુ છે. એટલે ડિસ્ટર્બન્સ જે થાય છે ને એને આને જ ગણી લેવું જરૂરી નથી કે આ જ કારણ હોઈ શકે. બીજી વસ્તુ આવે છે કે હોટ ફ્લેશિસ જેને કહેવાય છે. કદાચ બધાને ખબર જ છે, બધા વાંચે છે. અચાનકથી ગરમી લાગી, અને એ એવી ગરમી લાગે કે તમને અંદરથી ગરમ ફીલ થાય કે તમને નહીં પાણી મીન્સ કે પીઓ તો લાગે નહીં, એસીમાં બેસો હવામાં, તમને એ જે હોટ ફ્લેશિસનો જે એક એટેક કહી શકાય એ રીતનું થાય છે. એ વસ્તુ બને. ઊંઘ પૂરી નથી આવતી. વિચારો એટલા બધા વધી જાય છે, એટલા બધા વધી જાય છે કે તમારી ઊંઘ પૂરી નથી થવા દેતા. એના રિએક્શનમાં તમારો બીજો દિવસ બહુ ડિસ્ટર્બ જાય છે. આ વસ્તુ બધા લક્ષણો ધીરે 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 બધાને દેખાય છે.
પણ એમ થાય કે હવે આવું તો થાય, આવું તો થાય. હા પ્લસમાં અત્યારે આપણી પેઢી છે ને અવેર છે મેમ. બાકી જે આપણા મમ્મીની પેઢી છે આવું તો થાય, કોઈ ધ્યાન નથી દીધું. અત્યારે આપણે બધી વસ્તુ જાણીએ છીએ, નથી ખબર તો આપણે ગૂગલ કરીએ છીએ, ચેટ જીપીટી કરીએ છીએ. યસ એટલે આપણે થોડા વધુ કોન્શિયસ થઈ ગયા છે. એટલે આવા લક્ષણો ધીરે ધીરે આવે. સાંધામાં દુખાવો થાય છે, હા વગર કારણે બેસી રહેવાનું મન થાય છે. તમારા આંખ સામે આટલો બધો કામનો ઢગલો હોય પણ મારે કરવું નથી, મારે બેસી રહેવું છે. આ વસ્તુ બધી જે બને છે ને એ બધા તમારા હોર્મોન્સને એસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન જે ડિસ્ટર્બન્સ આવવાનું ચાલુ થાય છે, ત્યારે આ બધી વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ આવતી હોય છે દરેકને. કોઈકને એવું થાય છે કે બધું એક સાથે થાય છે, અને કોઈક એવા લકી પણ હોય છે જેને કાંઈ ખબર નથી પડતી. એવા 5 વર્ષ એકદમ શાંતિથી જતા રહે છે અને અચાનક જ એમનો મીન્સ કે બ્લીડિંગ સ્ટોપ થઈ જાય છે અને પછી બહુ સરસ મજાની લાઈફ એમને થઈ જતી હોય છે. અને આ સમયે હાડકા નબળા પડે એવું થઈ શકે, તો ખાવા પીવામાં કે શું ધ્યાન રાખવું? આપણે એઝ અ ઇન્ડિયન લેડી હું ખરેખર દુઃખ સાથે કહીશ કે આપણે પોતાનું ખાવાનું ધ્યાન બિલકુલ નથી રાખતા. આપણે માત્ર ને માત્ર ફેમિલી ઓરિએન્ટેડ જ હોઈએ છીએ. ફોરેન કન્ટ્રીઝના આપણે વખાણ કરો, આ કરો, જે બી હોય, બટ 30+ એ લોકો જે રીતે કેલ્શિયમ છે, વિટામિન્સ છે, એ લોકો રેગ્યુલરલી લેવાનું રાખે છે. એ લોકો રેગ્યુલરલી ડોક્ટર વિઝિટ રાખે છે કે ભાઈ મને ક્યાં તકલીફ પડે છે. એમાં સેલ્ફ ઓરિએન્ટેશન કે ભાઈ સેલ્ફિશનેસ નથી આવતી, પણ મેઇનલી વસ્તુ આ આવે છે કે તમને જયારે આખા કુટુંબને સાચવવાનું છે ત્યારે તમારે પોતાના જે ફૂડ છે, પોતાના જે ફિઝિકલ હેલ્થ છે ને એનું ધ્યાન રાખવાનું. તો એ વખતે ખાસ હાડકા નબળા ઓલરેડી કોઈને બી 30+ પડે, પણ આપણા હોર્મોન્સના ડિસ્ટર્બન્સના કારણે હાડકા પોલા થાય છે, નબળા પડે છે. ત્યારે કેલ્શિયમની સૌથી વધુ જરૂર પડતી હોય, પ્રોટીન્સની પડતી હોય, વિટામિન્સ B3 અને વિટામિન B12. બરાબર, આપણે ઓલમોસ્ટ જેટલા વેજીટેરિયન લોકો છીએ તો આપણે આ થોડી સોર્સ આપણે ઓછા મળે છે, તો આપણે ખાવામાંથી, અથવા તો ધારો કે 1.5-2 મહિના માટે જો આપણે દવાઓ લેવી પડે તો ડઝન્ટ મેટર એમ. આપણે આપણી પ્રેગ્નન્સીમાં લીધી હતી. બરોબર. મારી પાસે આ જ વસ્તુ આવે છે મેમ કે જ્યારે બી પેશન્ટ આવશે ને પ્રેગ્નન્સીમાં એને કમ્પ્લીટ કોર્સ કર્યો છે, પણ જેવું પ્રેગ્નન્સી પૂરી થઈ, બેબી ડિલિવર થઈ ગયું છે, પછી કોઈ પણ દવા નથી લેતા. ડોક્ટરે કીધેલું હોય કે 3 મહિના તમને કેલ્શિયમ આયર્ન લેવું પડશે. હવે મને ક્યાં જરૂર છે, હવે મારું બેબી આવી ગયું, આપણે પોતાને ભૂલી જ જઈએ છીએ. આ વસ્તુ આપણે પાછળના ગાળામાં હેરાન કરતી હોય છે. સાચી વાત. કોઈ સમયગાળો એવો છે કે જ્યારે ગર્ભાશય કઢાવી નાખે છે સ્ત્રીઓ, તો આ ગર્ભાશય કઢાવેલું હોય ત્યારબાદ આ મેનોપોઝના સિમ્પટમ્સ દેખાય આવે ખરો? જી, અત્યારના ટાઈમમાં કેવું થઈ ગયું છે કે ધીરે ધીરે બધાને ક્યાંક ને ક્યાંક આપણી લાઈફસ્ટાઈલ છે અથવા તો બધાના શરીરમાં ચેન્જીસ આવ્યા છે, અને આપણે ચોક્કસથી કહીએ કે ખાવા પીવાનું પેલા જેવું નથી રહ્યું, આપણે સ્વીકારવાની વાત છે. એના કારણે જે હિસ્ટેક્ટોમી કહેવાય છે, ગર્ભાશય કાઢવાની જે સર્જરી કહેવાય છે, એ ઘણા બધા લોકોએ કરાવેલી છે. એટલે હવે જ્યારે એ કરાવ્યા પછી બરાબર બધાને એમ છે કે આ મેં કરાવી દીધું છે, હવે મારામાંથી સ્ત્રીત્વ જતું રહ્યું છે, હવે મને કોઈ એવા લક્ષણો નહીં દેખાય. પણ એ વાત ખોટી છે, કારણ કે જે હોર્મોન્સ છે ને એનું ઉત્પાદન કહેવાય કે જે બનાવવાનું કામ છે ને એ ઓવરીઝમાંથી થાય છે. તો આપણે જ્યારે જો આખી સિસ્ટમ કઢાવેલી છે, ઘણી વાર શું હોય, ગર્ભાશયમાં જો ગાંઠ છે તો એની સાથે સાથે ક્યાંક જો ડોક્ટરને લાગે છે કે ઓવરીઝમાં પણ છે, તો બધી વસ્તુ નીકળી જતી હોય છે. પણ જો કોઈનામાં એ નથી કઢાવેલું, તો એના જે હોર્મોનનું પ્રોડક્શન છે એ જો ત્યાંથી થયું છે, તો એ હોર્મોન ક્યાંક ને ક્યાંક તમને એ વસ્તુ લાવશે જ. પરફેક્ટ સેમ ટુ સેમ એ મેનોપોઝના ના હોય, બટ હા લક્ષણો તો દેખાય. બરોબર. અને જે હાડકા નબળા પડવા એ બધું તો ઓલમોસ્ટ, કારણ કે હોર્મોન ડિસ્ટર્બ આપણી એજ પ્રમાણે થાય છે, એટલે આ વસ્તુ તો રહેવાની જ છે. જી જી. હવે આ સમયગાળા દરમિયાન કે આના પછી સેક્સ્યુઅલ લાઈફ, એમાં કઈ ચેન્જીસ આવી શકે? એ નોર્મલ રહે કે પછી એમાં કઈ ડિસ્ટર્બન્સ આવે? અને આ મેનોપોઝ પૂરો થયા પછી ગર્ભ રહેવાના ચાન્સીસ કેટલા? ઓકે, સૌથી આપણે પહેલા તમારો લાસ્ટ ક્વેશ્ચનનો આન્સર આપીએ. જી. ગર્ભ રહેવાના ચાન્સ ઓલમોસ્ટ નીલ છે. એનું કારણ છે કે જે એગને પ્રોડ્યુસ કરે છે એ હોર્મોન હવે ધીમા પડી ગયા છે. નવું એગ બનવાના કોઈ જ ચાન્સ નથી. પણ બધા ક્યાંક ને ક્યાંક કઈ કે રેયર કેસ રહેતા હોય છે. હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી આવી વસ્તુ નથી જ બનતી રહેતી, સિવાય કે ક્યાં બી એ વસ્તુ બની હોય, તો ઓલમોસ્ટ નીલ ચાન્સ છે આના. ઓકે, સેક્સ્યુઅલ લાઈફ આપણે એને બે રીતે જોઈ શકીએ છીએ, એક તો ફિઝિકલ અને એક મેન્ટલ. યસ. આપણે જેવી વાત થઈ કે મૂડ સ્વિંગ્સ જેવા આવે છે. સૌથી પેલું તો જે સ્ત્રી છે ને એને પોતાને
એ વ્યક્તિ નકામી લાગવા માંડે છે કે મારો કોઈ રોલ છે જ નહીં, મારો આ ઘરમાં કોઈ રોલ નથી, મારા દીકરાઓ મીન્સ મારા બચ્ચાઓના લાઈફમાં રોલ નથી, મારા હસબન્ડની લાઈફમાં રોલ નથી. એ જે નેગેટિવિટી એને ઓલરેડી આ મૂડ સ્વિંગ્સના કારણે આવવા માંડી જાય છે. હવે જ્યારે પણ આ કન્ડિશનમાં એને સૌથી વધુ જરૂરિયાત હોય છે એના હસબન્ડના ઇમોશનલ સપોર્ટની. પ્રકૃતિની રચના એવી છે ને બેન કે પુરુષ છે ને એ થ્રુ આઉટ યંગ રહી શકે છે. એના મનમાં વિચારો એ ક્યારે બી મેં કહી ને કે ક્યારે બી એનામાં એ વૃદ્ધત્વના આવતા નથી. હવે જયારે એ માણસ એની પાસે મળે છે અને જાય છે એની પાસે, ત્યારે ઓલી એટલી હદે કોન્શિયસ હોય કે હું એના માટે કંઈક સારી બનું, હું એના માટે સારી હોવી જોઈએ. એ સ્ટ્રેસમાં એ વ્યક્તિ એની સાથે કદાચ ઇન્ટિમેટ ના થઈ શકે, ત્યારે જે સ્ટ્રેસ લેવલ છે ને એ સ્ત્રીનું પોતાના અને પોતાના વિચારોના કારણે ડ્રાયનેસ છે એ બધી વસ્તુ આવી શકે. એ લોકો કનેક્ટ નથી થઈ શકતા. એના કારણે એ પોતે ને પોતે ડિપ્રેશનમાં જાય છે કે હું એના માટે આકર્ષિત નથી રહી, હવે હું આવી થઈ ગઈ, હવે હું આવી થઈ ગઈ. પ્લસ મેલ સાઈડ પણ ક્યારેક એવા નેગેટિવ કોમેન્ટ્સ આવવા માંડી જતા હોય કે તું તો આમ જ છો ને, હવે તને ચીડચીડ છે, તને આખો દી છોકરાનું છે, આ છે, મારા માટે ટાઈમ નથી. આ બધી વસ્તુ એને જે છે ને એ વધારે પડતી ડિસ્ટર્બ કરી દેતી હોય. એટલે જે ઇમોશનલી કનેક્શન જે હોય ને, ફિઝિકલ તો સેકન્ડરી બની જાય, પણ ઇમોશનલ કનેક્શન નથી થતું ને એટલા માટે એને તકલીફ થાય છે. બીજી વસ્તુ, ચલો ઇમોશનલ બધી વસ્તુ સાચી છે, પણ હોર્મોન્સના કારણે વજાઇનામાં ડ્રાયનેસ આવે છે અને ક્યાંક ને ક્યાંક થાકી જાય છે. આ બધી વસ્તુ છે તો એને એ તકલીફ કરી શકે છે, એને પેઇન થઈ શકે છે, એને વધારે પડતું ગુસ્સો, ઇરિટેશન આના કારણે પણ આવી શકે છે. આ જયારે વાત નીકળી છે ત્યારે બેન હું હમણાં કદાચ તમે જોઈ હશે, એક નવી મૂવી આવેલી છે, મેનોપોઝને લઈને જ આવેલી છે, ગુજરાતી મૂવી છે, જલેબી રોક્સ કરીને. ખરેખર જોવા જેવી છે, આપણે બધાએ જોવા જેવી છે. હું એમ નહીં કહું, ઓલમોસ્ટ 18+ બધા લોકોએ જોવા જેવી છે. એમાં જે શરૂઆતનું જે પોણો કલાક કે કલાક છે ને એ પરફેક્ટલી એકદમ આજે આપણે વાત કરી રહ્યા છીએ ને લોકો વિઝ્યુઅલી જોઈ શકશે એ જ વસ્તુ ક્લિયર કરેલી છે. તો આ હું સજેસ્ટ કરીશ. અને મેનોપોઝ દરમિયાન જો સેક્સ્યુઅલ લાઈફ એ લોકો કરતા હોય તો એ સમયે ગર્ભ નિરોધક ગોળીઓ લેવી જરૂરી ખરી? ક્યાંક ને ક્યાંક લેવી જોઈએ. ધારો કે અને જો એ ગોળી ના લે તો બેરિયર જે છે, કન્ડોમ છે, એ વધારે બેસ્ટ છે. ગોળી ના લેવાનું રીઝન કારણ કે ઓલરેડી આપણા હોર્મોન ડિસ્ટર્બ છે. ગોળી જે છે ને એ હોર્મોન્સની જ હોય છે કે જે તમારા ગર્ભને અને થતા રોકે છે. તો એના માટે જે બેરિયર છે ને એ વધારે જરૂરી વસ્તુ. એક તો કેવું છે, જે લુબ્રિકેન્ટ થઈ જશે, જે ડ્રાયનેસ જે છે, ડ્રાયનેસ ઓફ વજાઇના છે એ ઓછી થશે અને આ જે મેન્ટલી સ્ટ્રેસ ગોળી લેવાનું છે એ નહીં આવે અને હોર્મોન છે ને એ તમને ડિસ્ટર્બ તો કરે જ છે. તો ગોળી કરતા આ વસ્તુ બેસ્ટ રહેતી હોય છે જનરલી. સાચી વાત છે. હવે મેનોપોઝનો સમયગાળો પૂર્ણ થઈ ગયો ત્યાર પછી બ્લીડિંગના એમ દેખાય એના કઈ ડ્રોપ્સ કે એવું, તો સર્વાઇકલ કેન્સર, હમણાં આ શબ્દ લોકો બહુ સાંભળ્યો છે, તો એના ચાન્સીસ ખરા અને ત્યારે ડોક્ટરની સલાહ લેવી જરૂરી? આપણે મેનોપોઝ એની જે વ્યાખ્યા આપણે જો ગણીએ છીએ ને તો શું આવે છે ખબર છે કે એક ધારા 12 મહિના સુધી જો બ્લીડિંગ સ્ટોપ છે, આપણું માસિક બંધ છે, ઇટ મીન્સ કે મેનોપોઝ આવી ગયું. બરાબર છે. આના પછી હવે તમારા એગ બનવાના બંધ થઈ ગયા છે, તમારું રજો નિવૃત્તિ નો સમય ક્લિયર છે. બરાબર. એના પછી જો બ્લીડિંગ થાય છે, સ્પોટિંગ હોય કે એકદમ હોય તો ચોક્કસથી જ ડોક્ટરને મળવું જોઈએ, કારણ કે અંદરથી બીજી કોઈ ફાઇબ્રોઇડ્સ છે અથવા તો સર્વાઇકલ કોઈ ઇશ્યુ છે તો એના માટે મળવું જ જોઈએ. કારણ કે હવે એની પાસે કોઈ એવા હોર્મોન નથી કે એવી કોઈ એની પાસે પેલી પ્રોસિજર નથી કે જેનાથી બ્લીડિંગ આવી શકે. એ આવે છે તો કાંઈક ને કાંઈક તકલીફ છે અને ત્યારે ડોક્ટરને મળવું જ જોઈએ. બીજી વસ્તુ છે કે આપણે જે રીતે બધી વાત કરી છે કે ભાઈ આવું થયું, બ્લીડિંગ વધારે, મેનોપોઝ દરમિયાન બ્લીડિંગ થાય છે, મૂડ સ્વિંગ્સ થાય છે, ત્યારે આમ ઘરના આવું તો બધાને થાય, તને કે પેલી વાર થોડું થયું છે, આ વસ્તુ બનતી હોય છે, આ તો બધા તારા નાટક છે, આ બધા લગભગ ઘણી બધી સ્ત્રીઓએ સાંભળેલી વાત હશે. ત્યારે એ વસ્તુ થોડો એને ધક્કો લાગે, મને તો આટલું બધું થાય છે ને આ મને નાટક ગણે છે, પણ સામેવાળો નથી સમજી શકતો. બરાબર છે. તો આ વખતે સૌથી મોટી વસ્તુ છે ને તે ઇમોશનલ સપોર્ટ હસબન્ડનો
હસબન્ડ સાથે કદાચ તમને નથી મળતો તો શેર કરો, તમારી કોઈ ફ્રેન્ડ સાથે. સ્ત્રીને જ્યારે સ્ત્રી જ સમજી શકે છે. હું આ વાતની બહુ જ કહીને કે હું હિમાયતી છું કે સ્ત્રીની દુશ્મન છે ને એ સેકન્ડરી વસ્તુ છે, પણ એ સૌથી સારી સહેલી છે. તમારી ફ્રેન્ડ છે, તમારા જેઠાણી, કોઈ બી તમારી એવી વ્યક્તિ તમારી નજીકની છે, એની સાથે તમે શેર કરો કે મને આવું થાય છે, ત્યારે સામેવાળી કહે છે કે મને પણ આવું થાય છે, ત્યારે ઓકે ને બે સમદુખ્યા સાથે થશે તો દુઃખ અડધું તો થશે. એટલે આ વસ્તુ થોડી વધારે જરૂરી છે, ઇમોશનલ સપોર્ટ. કોઈક વખત ડિપ્રેશન એટલા બધા લેવલ સુધી લોકો પહોંચી જતા હોય છે. મેં મારી પાસે આમ દરવાજા પાસે આવીને કઈને તૂટી પડતી વ્યક્તિઓને જોઈ છે કે આ મારા ખોળામાં રડી પડે છે કે બેન મને ખબર નથી પડતી મને શું થાય છે. આ સૌથી અઘરું છે ટ્રીટ કરવું. મને માથું દુખે છે, હું એની દવા આપીશ, મને ઉલટી થાય છે એની દવા આપીશ, પણ મને શું થાય છે એ મને નથી ખબર, તો એની દવા આપવી પણ અઘરી છે. અને એ વ્યક્તિના મનની જે મૂંઝવણ છે ને થોડી વધારે રહેતી હોય છે. જો આ લેવલનું થઈ જાય છે તો તમારે ચોક્કસથી ગાયનિકને મળો. ગાયનિક જો સજેસ્ટ કરે છે, ઘણીવાર હોર્મોનલ રિપ્લેસમેન્ટ થેરેપી પણ આપવી પડતી હોય કે હોર્મોન્સની દવા આપીએ, હોર્મોન થોડા બેલેન્સ થઈ જાય તો બધું બરાબર થઈ જાય. સેકન્ડરી તમને સાયકેટ્રી જો થેરેપી લેવી પડે તો કાંઈ જ વાંધો નથી, આપણા સારા માટે જ છે. એવું તો છે નહીં કે આપણે એ કન્ટિન્યુ રાખવાની છે, પણ આ આપણા સારા માટે છે. તો તમે સૌથી મોટી વસ્તુ છે, તકલીફ છે, ડોક્ટરને મળો. એ ડોક્ટર તમને આગળ સલાહ આપશે કે અહીંયા જાઓ, અહીંયા જાઓ. બાકી મને આવું થયું તું તો તને આવું જ થશે એ વસ્તુ ક્યારે બી હોતી નથી. સૌથી અત્યારની કઈ ને કે અઘરી વસ્તુ છે બધા લોકોને સમજાવવું કે આંખો બંધ કરીને યુટ્યુબ, સોશિયલ મીડિયા, રીલ્સ ઉપર ભરોસો ના કરો. એમાં જે બતાવે છે ને એ અખતરા પોતાના શરીર ઉપર ના કરો. આ વસ્તુ સૌથી વધારે અગત્યની છે. અને લાસ્ટમાં તમારા જે અનુભવો છે, જે કેસીસ આવ્યા છે, એમાં કોઈ એવી ખાસ વાત જે ખાસ સ્ત્રીઓએ જાણવી જ જોઈએ અને પોતાની દિનચર્યામાં કે જીવનમાં એ ધ્યાન રાખવું જોઈએ, સ્પેશિયલી આ ગાળા દરમિયાન, એવો કોઈ મેસેજ હોય તો? જો હું મારા અત્યારે 21 વર્ષ પ્રેક્ટિસને ચાલુ છે, બરાબર છે, તો મારી પાસે સ્વાભાવિક છે ઘણા બધા લોકો આવતા હોય અને ઓલમોસ્ટ કહીએ ને કે આપણે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર કરીને આપણે ચાલતા હોઈએ છીએ, પણ પોતા માટે નથી. એ વસ્તુ એની ક્લિયર છે. પણ આ ગાળા દરમિયાન તમને જે રીતે મેં પહેલેથી કીધું છે કે ઇમોશનલ સપોર્ટની જરૂર છે, તો જેટલું બને ને એટલું સોશિયલ રહ્યો. તમને અલગ રહેવાનું મન થાય એ બધી વસ્તુ સમજી શકાય છે, પણ સોશિયલ રહ્યો, ગ્રુપમાં રહ્યો, તમે તમારા સરખે સરખા લોકો સાથે રહ્યો તો તમને મજા આવશે. થોડું પોતાને કઈ ને કે વહેંચો, પોતાની તકલીફો પણ વહેંચો. ખુશીઓ તો આપણે વહેંચતા હોઈએ, થોડી તકલીફો પણ વહેંચો. અને જેટલું બને ને પોતાના શોખ બાજુ જાઓ, પોતા માટે થોડો થોડો ટાઈમ કાઢો તો પોતાની વેલ્યુ પોતાને થવાની ચાલુ થઈ જશે. કારણ કે આપણે એટલા નેગેટિવ ઝોનમાં હોઈએ ને એ વખતે, એટલે થોડી એ વસ્તુ કરો. બીજી વસ્તુ છે યોગ. યોગ એટલે કઈ ને કે જીવનનું એક ગણિત કયો, વિજ્ઞાન કયો છે. યોગ તમે એક વખત જો એ કરશો ને, તમે મેન્ટલી ફિઝિકલી બહુ જ સપોર્ટિવ રહે છે. એમાં આ દરમિયાન તો બહુ સારું રહે છે. અને એવું નહીં કે ભાઈ મેં યુટ્યુબમાં જોઈને કર્યું. તમે એક પ્રોપર યોગા કોચ પાસે જશો તો તમને એ રીતના તમને આસન છે, એ રીતના પ્રાણાયામ છે. પોતા માટે એટલીસ્ટ અડધો કલાક યોગના લેવલ ઉપર કરો, એક્સરસાઇઝ કરો અને હેલ્ધી ફૂડ જેટલું બને. પીઝા, પાઉંભાજી આપણે બધાને ભાવે છે ને બધા ખાઈએ છીએ, પણ હા, એની કમ્પેરમાં આપણે આનું લેવલ થોડું વધારી દઈએ છીએ. એટલે હેલ્ધી છે, ધારો કે નટ્સ છે, આ છે. અને બહેનોને કહેવાનું જ ન હોય, કારણ કે એ જ રસોડું સાચવતી હોય, એટલે સારામાં સારું બીજા માટે શું છે એ વિચારતા હોય તો આપણા માટે તો વિચારવું જ જોઈએ. એટલે આ લાઈફસ્ટાઈલ અને મેન્ટલી જે ઇમોશનલી સપોર્ટ છે ને, એનો હું વધારે પડતો ભાર આપું છું. સાચી વાત છે. એટલે મેમ આ એપિસોડ માત્ર સ્ત્રીઓ માટે નથી, તેમના હસબન્ડ છે, પરિવારજનો છે, ઇવન બાળકો છે જે તે કોલેજ દરમિયાન, હા, એમની મમ્મી જો 40+ હોય તો એમને પણ આ એપિસોડ ખાસ દેખાડવો જોઈએ. અને હવે પરિસ્થિતિ સમજી શકે છે કે મમ્મીમાં જે ચેન્જીસ આવ્યા છે એ ફિઝિકલ ચેન્જીસ શાના કારણે છે. ઇવન હસબન્ડને પણ ખ્યાલ આવે, પરિવારજનોને પણ શેર કરી શકે કે જો આ રીતે છે તો આ સમયગાળામાંથી પસાર થઈ રહી છે. એટલે એ વખતે એ જ વસ્તુ હું કહીશ કે સ્ત્રીને સાચવી લો. એનો જે આટલા ટાઈમનો જે છે, કદાચ 4-5 વર્ષની, પણ એ થોડા દિવસો જ્યારે તમે એને મૂડ સ્વિંગ્સ છે કે એ વખતે સાચવી લો, ઇમોશનલી સાચવી લો, બાળકો પણ સાચવી લે અને ઘરના પણ સાચવી લે ને,
તો બહુ જ સારી એની જે અઘરી જર્ની છે ને એ થોડી તો સરળ થઈ જશે. જી જી, એટલે પરિવારનો જે આધાર સ્તંભ છે જી એને અત્યારે તમારી જરૂર છે. હા, એને તમારે એને સાથ આખી આપો. આખી લાઈફ એને તમારા જી, જી. માટે કર્યું છે, તો બસ થોડો ટાઈમ એને સાચવી લો. બરાબર એ છે. વસ્તુ વધારે અગત્યની લાગે છે મને. તો બહુ જ મહત્વની ને બહુ સારી માહિતી મેમ આપણે શેર કરી. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. આભાર આપનો મને અહીં બોલાવી, અને કઈ બી ક્યારે બી એવું લાગે તો તમે ઓલવેઝ મારો કોન્ટેક્ટ કરી શકો જી જી, છો. તો શ્રોતા મિત્રો, અમારાથી બનતી માહિતી આપની સાથે શેર કરી. તમને કોઈ પ્રશ્ન હોય તો ચોક્કસ અમને કમેન્ટ બોક્સમાં જણાવો. હું મેમ સાથે વાત કરીશ અને કોશિશ કરીશું કે આપના એ પ્રશ્નનું નિવારણ થઈ શકે. જી.